આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ લાલિયાદના રતનસિંહજી અને મેથાણના અજા પટેલની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વાર શ્રીજી મહારાજ બોટાદમાં જીવા ખાચરના ઘરે સભા કરીને બિરાજમાન હતા। ત્યારે ગામ લાલિયાદના દરબાર રતનસિંહજી આવ્યા। તેમણે 4 શેરુનો મોતીનો તોરો શ્રીજી મહારાજની પાઘમાં ધરાવ્યો ને પગે લાગી ઢોલિયા પાસે બેઠા। ત્યારે મહારાજે પાઘમાંથી એ તોરો પોતાના હાથમાં લઈ એમાંથી એક શેર તોડીને મુક્તાનંદ સ્વામીને આપી ને એમ બોલ્યા, જે સ્વામી, દારૂ, માટી, ચોરી, અવેરી આ 4 વર્તમાન છે, તેમાંથી 3 પાળશે તો પણ હું તેનું કલ્યાણ કરીશ। એમ કહીને બીજી શેર બ્રહ્માનંદ સ્વામીના ખોળામાં ઉડાડી નાખી ને બોલ્યા, જે 2 વર્તમાન પાળશે તેનું પણ મારે કલ્યાણ કરવું છે। પછી ત્રીજી શેર નિત્યાનંદ સ્વામીના ખોળામાં ઉડાડી નાખી ને બોલ્યા, જે 1 વર્તમાન પાળશે તો તેનું પણ મારે કલ્યાણ કરવું છે। પછી ચોથી શેર લઈને ગોપાળાનંદ સ્વામીના ખોળામાં ઉડાડી નાખી ને બોલ્યા, જે 1 વર્તમાન નહીં પાળે ને જો મારા સ્વરૂપનો અડગપણે નિશ્ચય કરીને દ્રઢ આશરો કર્યો હશે તો તેનું પણ મારે કલ્યાણ કરવું છે। આવી રીતે શ્રીજી મહારાજે પોતાના પ્રૌઢ પ્રતાપની વાતો સૌને જણાવી હતી। એક વાર ગામ મેથાણના સર્વે હરિભક્તો સંઘ લઈને ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા। જ્યારે દરબાર ગઢમાં સંઘના સહુ મનુષ્યો દર્શન કરવા પધાર્યા, ત્યારે મહારાજે પૂછ્યું, જે આ તમે સૌ તો અમારા દર્શને આવ્યા ને અજા પટેલ કેમ ન આવ્યા? ત્યારે એ હરિભક્તે કહ્યું, જે હે મહારાજ, આજકાલ સીમમાં ઘોડા બહુ ફરે છે ને વગડામાંથી ગાયો, ભેંસો ને બળદ લઈ જાય છે, તે જાળવવા સારું તે ઘેર રહ્યા છે। ત્યારે મહારાજ બોલ્યા, જે ત્યારે તો ઠીક, અમારે એમના ઉચાટ મટ્યા, એમનો માલ એ જાળવશે, હવે તો અમારે તમારા જ ઉચાટ રહ્યા। પછી એ સર્વે ભક્તો 5 દહાડા ગઢડામાં રહી મહારાજના દર્શન કર્યા ને પછી ભજન સ્મરણ કરતા થકા સહુ ઘેરે ગયા। ત્યારે એ સમયે મેથાણમાં ઘોડા ફરેલા તે અજા પટેલના બળદ ને ભેંસો ગયેલી। એવું સાંભળીને તે હરિભક્તોએ અજા પટેલને કહ્યું, જે મહારાજ આમ બોલ્યા હતા, જે હવે અમારે અજા પટેલના ઉચાટ મટ્યા। એવું તે હરિભક્તનું વચન સાંભળીને અજા પટેલને થયું, જે હું સૌ સાથે મહારાજના દર્શને ન ગયો એમાં મારા ઢોરાઓ વાળી ગયા। પછી અજા પટેલ ગઢડે મહારાજના દર્શન કરવા ગયા। ત્યારે મહારાજે કહ્યું, જે અજા પટેલ, તમારે ત્યાં તો ઘોડા ફરે તે બીક બહુ લાગે છે, એવું તમારા ગામના હરિભક્તો આવ્યા હતા તે કહેતા હતા। ત્યારે અજા પટેલે કીધું, જે હા મહારાજ, તમારે દર્શને નથી આવતા તેને ઘેર ઘોડા ફરે છે, હું તેને જાળવવા સારું ઘેરે રહ્યો તે મારા બળદને ભેંસો લઈ ગયા। ત્યારે મહારાજ મંદ મંદ હાસ્ય કરતા થકા બોલ્યા, જે પુરુષો ભગવાનના થઈને રહે તેની જ રક્ષામાં ભગવાન ભળે, બીજાની ફિકર ભગવાનને નથી। આ પાવન પ્રસંગ આજે શ્રી હરિલીલા ચરિત્રની વાત 173 માંથી સાંભળ્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।